ભારે વરસાદ પહેલા જ તંત્ર મેદાનમાં ડાઢર નદી કાંઠે એલર્ટ અધિકારીઓથી લઈને ધારાસભ્ય સુધી સતત નજર રાખી રહ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ડાઢર નદીના કાંઠે આવેલા ગામોમાં સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ મામલતદાર ડોક્ટર મયુર વડિયા સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી છે। સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને જરૂરી સૂચનાઓ આપી છે। સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે પણ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અહેવાલ ભરત મિસ્ત્રી, ભરૂચ। નમસ્તે। ભરૂચ જિલ્લામાં આગામી ભારે વરસાદની આગાહીના અનુસંધાને માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ સાથે આજરોજ વાડિયા ગામે ડાઢર નદીની પરિસ્થિતિ અને સ્થાનિક લોકો સાથે આજની જે આગાહી છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતીના પગલાં ભરવા, કોઈ પણ નજીકના સ્થાને નીચાણવાળા વિસ્તારમાં અને જ્યાં પાણી ઓવરટેપિંગ થાય છે રસ્તામાં, ત્યાં કોઈ પણ નાગરિક અવર જવર બિનજરૂરી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી। સાથે સાથે આ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ પણ આગાહી આપવામાં આવે છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું। વંદે માતરમ, ભારત માતા કી જય। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, ત્યારે આમોદ તાલુકા અને જંબુસર વિસ્તારમાં અમે સૌ કાર્યકર્તાઓ સાથે તેમજ આમોદના મામલતદારશ્રી તેમજ ડેપ્યુટી ટીડીઓ તેમજ વાડિયા, રાણીપુરા અને બીજા આજુબાજુના જે ઢાઢર કાંઠાના જે ગામો છે એના સરપંચો સાથે, તલાટીઓ સાથે આ વિસ્તારની મુલાકાત કરી આગમચેતી પગલાંના ભાગરૂપે આ વિસ્તારના જે લોકો છે, નાગરિકો છે, એની સાથે મુલાકાત કરી અને જે કાંઈ જરૂરિયાત હશે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બહુ વરસાદ થંભી જાય, બહુ પડે નહીં, સામાન્ય વરસાદ રહે, પણ છતાંય વરસાદ જો વધુ પડશે તો સરકાર દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે અને જે કાંઈ જરૂરિયાત પડશે એ અમે પૂરી કરીશું। અને અત્યારે આ વાડિયા ગામે અને ઢાઢર કિનારે અમે વિઝિટ કરી છે। પાણી ખૂબ ઓછું છે, પણ છતાંય ઉપરવાસમાં જો વરસાદ પડે અને પાણી આવે તો એની આગમચેતીના ભાગરૂપે, એના પગલાંના ભાગરૂપે અમે પૂર્વ તૈયારી રૂપે અહીંયા ગામની વિઝિટ કરી છે અને ગામના લોકો સાથે મુલાકાત કરી અને જો જરૂર પડશે તો પાછા અમે ફરીવાર આ વિસ્તારમાં આવીને લોકોને જે કાંઈ મદદની જરૂર હશે એ કરીશું। અમારા આદરણીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ સરકારના સૌ વિભાગના અધિકારીઓ અત્યારે ખૂબ જ 24 કલાક પોતપોતાના વિભાગમાં ડ્યુટી સંભાળી રહ્યા છે। તો આજે અમે આ વાડિયા ગામે અને આજુબાજુ ઢાઢરના વિસ્તારોની મુલાકાત કરી। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત